નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। 1 તારીખથી લાગુ થશે નવા નિયમો, જેમાં રાશન કાર્ડ ધારકોને થશે ડબલ ફાયદો। એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો, પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો। જાણો આવતા મહિને કેટલા દિવસ બેંકો બંધ રહેશે। ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત, જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 20મો હપ્તો। મહિલાઓ માટે આવી ગઈ છે ખુશ ખબર, રક્ષાબંધન પહેલા મળશે ₹1000ની આર્થિક સહાય। ખેડૂતો માટે ફસલ વીમા યોજનાની જાહેરાત, પીએમ આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો। તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં થયો છે વધારો। ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશ ખબર। વાહન ચાલકો થઈ જાજો તૈયાર, નવા નિયમો લાગુ। રસ્તા ખરાબ માટે હવે સીધા સરકારને તમે કરી શકો છો ફરિયાદ। મોદી સરકારની નવી યોજના, બધાને મળશે નોકરી। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, ત્યાંના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત માથે 4 સિસ્ટમ સક્રિય છે। જાણો આજે કયા જિલ્લાની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે। શ્રાવણ મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જે મુજબ એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી, જેના કારણે મિત્રો આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં મધ્યમથી લઈને અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે। આ સિસ્ટમ હાલ ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેના કારણે મિત્રો ગુજરાતમાં રીતસરનું આભ ફાટ્યું છે। ગુજરાતમાં રવિવારે ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાણો છે। ગામડાઓ પાણીમાં ડૂબ્યા છે। આ સાથે મિત્રો આગામી 3 કલાક માટે ગુજરાતમાં ફરી વીજળીના કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ શરૂ થશે। અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। આ સાથે મિત્રો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1 તારીખથી લાગુ થશે નવા નિયમો। ઓગસ્ટ 2025થી ઘણા નાણાકીય નિયમો બદલાઈ રહ્યા છે, જે તમારી દૈનિક નાણાકીય લેવડ દેવડ અને માસિક ખર્ચ પર સીધી અસર કરી શકે છે, જેમાં ક્રેડિટ કાર્ડ, એલપીજી, યુપીઆઈ, સીએનજી, પીએનજી, બેંક રજાઓ અને એટીએફ સંબંધિત આ ફેરફારો તમારા બજેટને અસર કરી શકે છે। ચાલો જાણીએ કે કયા કયા નવા નિયમો છે કે જે 1 તારીખથી લાગુ થવા જઈ રહ્યા છે। તો મિત્રો, સૌથી પહેલા વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર। દર મહિનાની જેમ ઓગસ્ટમાં પણ એલપીજીના ભાવમાં ફેરફાર થવાની સંભાવના છે। 1 જુલાઈ 2025ના રોજ 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹60નો ઘટાડો થયો હતો। જો કે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। ઓગસ્ટમાં ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે, જે ગ્રાહકોને રાહત આપી શકે છે। જો કે ભાવ ઘટાડા નિશ્ચિત નથી અને જો ભાવ વધે તો માસિક બજેટ પર અસર થઈ શકે છે। મિત્રો, ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો સીએનજી, પીએનજીના નવા ભાવ જાહેર થશે। તેલ કંપનીઓ દર મહિને સીએનજી અને પીએનજીના નવા ભાવમાં ફેરફાર કરે છે। એપ્રિલ 2025 પછી તેમના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। છેલ્લી વખત સીએનજી અને પીએનજીના નવા ભાવ 9 એપ્રિલ 2025ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા અને ભાવમાં વધારો થયો હતો, જ્યારે મુંબઈમાં સીએનજીનો ભાવ 79.50 પ્રતિ કિલોગ્રામ અને પીએનજીનો ભાવ ₹49 પ્રતિ યુનિટ હતો। ઓગસ્ટમાં ફરી ભાવમાં ફેરફારની શક્યતા છે, જે વાહન ચાલકો અને ઘરેલું વપરાશકર્તાઓ માટે ખર્ચમાં વધારો કે પછી ઘટાડો લાવી શકે છે। મિત્રો, ત્યાં વિશે આગળ વાત કરીએ તો બેંક રજાનો પ્રભાવ। ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ દર મહિને બેંક રજાઓની યાદી બહાર પાડે છે, જે પારદર્શક ધોરણે બદલાય છે। ઓગસ્ટમાં તહેવારો અને અન્ય મહત્વપૂર્ણ રજાઓને કારણે કેટલીક બેંક સંબંધિત સેવાઓમાં વિક્ષેપ પડી શકે છે। સપ્તાહના અંતે આવતી આ રજાઓને ધ્યાનમાં રાખીને તમારી બેન્કિંગ સેવાઓ પ્રભાવિત ન થાય તેનું ધ્યાન રાખી શકાશે। મિત્રો, ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો એર ટર્બાઇન ફ્યુલ એટલે કે એટીએફના ભાવમાં થશે ફેરફાર। દર મહિનાની 1 તારીખે તેલ માર્કેટિંગ કંપનીઓ માત્ર એલપીજી જ નહીં પરંતુ એર ટર્બાઇન ફ્યુલના ભાવમાં ફેરફાર કરે છે। જો એટીએફના ભાવમાં વધારો થાય તો તેની સીધી અસર વિમાન ટિકિટના ભાવ પર પડે છે।
ઓગસ્ટની 1લી તારીખે એટીએફના નવા ભાવ જાહેર થશે। મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો આપે ધ્યાન, નહીતર તમારું ખાતું થઈ જશે બ્લોક। જો તમારું ખાતું પંજાબ નેશનલ બેંકમાં છે તો તરત જ KYC કરાવી લેજો। બેંકે ખાતા ધારકોને 8 ઓગસ્ટ સુધીમાં KYC અપડેટ કરવા જણાવ્યું છે। જો KYC નહીં કરવામાં આવે તો તમને તમારા ખાતામાંથી લેવડ દેવડ કરવામાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડશે। પંજાબ નેશનલ બેંકે 30 જૂન સુધીમાં KYC અપડેટ ન કરાવનાર ગ્રાહકોને SMS દ્વારા છે એ જાણ કરી છે। જો મિત્રો તમારું પંજાબ નેશનલ બેંકમાં ખાતું છે તો તમે 8 ઓગસ્ટ સુધીમાં બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો। KYC પ્રક્રિયા બાકી હોય તો KYC પ્રક્રિયા છે પૂર્ણ કરાવી દેજો। મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર। સરકાર દ્વારા દર મહિને રાશન કાર્ડ ધારકોને મફત અનાજ આપવામાં આવે છે। સરકારનો મુખ્ય ઉદ્દેશ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી રાશન પહોંચાડવાનો છે। હવે ઓગસ્ટ મહિના માટેના મફત રાશન વિતરણની તારીખ જાહેર થઈ ગઈ છે। મફત રાશનનું વિતરણ ઓગસ્ટ માસના પ્રારંભથી શરૂ કરી દેવામાં આવશે। રાશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકાય તે માટે પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય છે। આ માટે આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે। કાર્ડ ધારકો રાશનની દુકાન પર જઈને પોતાનું રાશન મેળવી શકશે। રાહત દરે મળશે રાશન। મિત્રો એમના વિશે વાત કરીએ તો ચણા કાર્ડ દીઠ 30 રૂપિયા પ્રતિ કિલોગ્રામે, તુવેર દાળ 50 રૂપિયા પ્રતિ કિલોગ્રામના રાહત દરે વિતરણ કરવામાં આવશે। NFSA હેઠળના અત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબો તથા નોન NFSA BPL કુટુંબોને મીઠું 1 રૂપિયા પ્રતિ કિલો આપવામાં આવશે। જન્માષ્ટમી અને દિવાળીને વધુ સારી રીતે ઉજવી શકાય તે હેતુથી કુટુંબ દીઠ 1 લીટર સિંગ તેલ તેમજ વધારાની 1 કિલોગ્રામ ખાંડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે। મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ રાજ્યમાં કૃષિ મજૂરોને ભેટ મળી છે। ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેત મજૂરોના હિતમાં એક ઐતિહાસિક પગલું ભર્યું છે। લઘુત્તમ વેતન દરમાં વ્યાપક વધારો કર્યો છે। હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં કૃષિ કાર્યમાં રોકાયેલા પ્રમુખ કામદારોને લઘુત્તમ વેતન 252 રૂપિયા પ્રતિ દિવસ અથવા તો 6,552 રૂપિયા પ્રતિ માસ મળશે। આ નિર્ણય લાખો ખેત મજૂરો અને પશુપાલન, મધમાખી ઉછેર છે, મરઘા ઉછેર જેવા કૃષિ આધારિત ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે। જે રીતે મિત્રો ઉત્તર પ્રદેશની સરકારે તેમના ખેત મજૂરો માટે ખૂબ જ અગત્યનો નિર્ણય લીધો છે, તો શું ગુજરાતના ખેત મજૂરોને પણ હવે લઘુત્તમ વેતન દર 252 રૂપિયા પ્રતિ દિવસ મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાતર ખરીદી પર હવે મળશે મફત અકસ્માત વીમો। ખેડૂત ભાઈઓને હવે ખાતર જેવી જરૂરી વસ્તુ ખરીદતી વખતે મફતમાં મળતી નાણાકીય સુરક્ષાનો લાભ પણ મળવાનો છે। ઇફકો દ્વારા શરૂ કરેલી સંકટ હરણ યોજના હેઠળ જે ખેડૂત યુરિયા, નેનો યુરિયા, DAP ખાતર ખરીદે છે તો તેમને રૂપિયા 1 લાખથી લઈને 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મફતમાં આપવામાં આવશે। ખેડૂતો માટે મફત વીમા કેવી રીતે કામ કરે છે? જો ખેડૂતો 25 બોરી યુરિયા ખરીદે તો તેમને 1 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મળે છે અને જો 200 બોટલ DAP અથવા તો નેનો યુરિયા ખરીદવામાં આવે તો 2 લાખ રૂપિયા સુધીનો વીમો ખેડૂતોને મળશે। આ વીમો 1 વર્ષ માટે માન્ય રહેશે। ખાતર ખરીદ્યા પછી 1 મહિનાથી તેની ગણતરી છે એ શરૂ થઈ જશે। તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। નવી યોજના મોદી સરકારે બધા જ લોકોને નોકરી મળશે એવું વચન આપ્યું છે। રોજગાર સંબંધિત પ્રોત્સાહન યોજના PM વિકસિત ભારત યોજના 1 ઓગસ્ટ 2025થી લાગુ થશે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશના રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાનો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે તાજેતરમાં PM વિકાસ ભારત યોજનાને મંજૂરી આપી હતી। 2 વર્ષમાં 3.5 કરોડથી વધુ નોકરીઓનું સર્જન થશે। મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને જો 2000 રૂપિયાનો આગામી હપ્તો મેળવવો હોય તો ખેડૂતોએ ફરજિયાત કરવું પડશે આ કાર્ય પૂર્ણ। PM કિસાન યોજનામાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે।
રાજ્યમાં 15 ઓક્ટોબર 2024થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારે પીએમ કિસાન યોજનાનો ₹2000ના આગામી હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. આગામી 31 જુલાઈ સુધીમાં ખેડૂતો છે એ ખેડૂત ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકે છે, તો જ ખેડૂતોને આગામી ₹2000નો હપ્તો છે મળવા પાત્ર રહેશે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 20મો હપ્તો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે. પહેલા જૂન 2025માં આ હપ્તો આવવાના સમાચાર હતા, પરંતુ સામે આવેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર 2 ઓગસ્ટે ખેડૂતોના ખાતામાં ₹2000 આવી શકે છે, પરંતુ આ વિશે હજુ સત્તાવાર કોઈ જાણકારી સામે આવી નથી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પીએમ કિસાન યોજનાના આગામી હપ્તા 2 ઓગસ્ટે જાહેર થઈ શકે છે. હકીકતમાં આ દિવસે પીએમ મોદી વારાણસીમાં એક મોટો કાર્યક્રમ યોજવાના છે. તેમાં ઉત્તર પ્રદેશ માટે 1 કરોડની ભેટ આપવામાં આવશે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે આ દિવસે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો છે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. ખેડૂતોએ હજુ સુધી જો ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તો તેવા ખેડૂતોને આગામી હપ્તો છે ન પણ મળી શકે, ભવિષ્યમાં હપ્તા મળવાના બંધ પણ થઈ શકે. તો મિત્રો, સરકારે પીએમ કિસાન યોજના હેઠળ સતત રજિસ્ટ્રેશનને મંજૂરી આપી છે. બસ તે જ વ્યક્તિ આ યોજના માટે યોગ્ય પાત્રતા ધરાવતા રહેશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ફસલ વીમા યોજનાની જાહેરાત. ઘણી જગ્યાએ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાની સામે હવે મદદરૂપ થશે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. જાણવા જેવું છે કે આ યોજના હેઠળ ખેડૂતોને ઓછા પ્રીમિયમમાં શ્રેષ્ઠ સુવિધા મળી જશે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને કુદરતી આફતો સામે રક્ષણ પૂરું પાડવામાં આવશે. ખેડૂતો માત્ર 2% સુધીનું પ્રીમિયમ ચૂકવીને પોતાની વાવણી કરેલી જમીન અને પાક માટે વીમો લઈ શકે છે. સરકાર બાકીનો ખર્ચ આપમેળે ભરે છે. જો ખેડૂતોના પાક વરસાદ, પૂર, તોફાન, દુષ્કાળ, કરા જેવી કુદરતી આફતોથી બરબાદ થયા હોય તો સરકાર દ્વારા વીમા રકમ અંતર્ગત ખેડૂતોને વળતર મળશે. ખેડૂતોને પાક નુકસાન થયા પછીના 48 થી લઈને 72 કલાકની અંદર નજીકના કૃષિ કચેરી, CSC સેન્ટર અથવા તો હેલ્પલાઇન નંબર 14447 જે જાહેર થયો છે એમાં ખેડૂતો ફોન કરીને પણ ફસલ વીમા યોજના અંતર્ગત સંપૂર્ણપણે છે એ જાણકારી મેળવી શકે છે. તો મિત્રો, ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો પીએમ આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં જ્યારે મોતીહારીથી એક વિશેષ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ હેઠળ 40,000 લાભાર્થીઓના ખાતામાં સીધી રીતે 162 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત પીએમ મોદીએ 12,000 લાભાર્થીઓને મકાનની ચાવીઓ પણ સોંપી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ સરકાર તરફથી હવે ઘર બાંધવા માટે દરેક લાભાર્થીને 1,20,000 થી લઈને 1,30,000 રૂપિયા સુધીની છે એ મિત્રો આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. તો મિત્રો, ખાસ કરીને જે લોકો ગામડામાં રહે છે એમના માટે આ ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1,20,000 થી લઈને 1,30,000 રૂપિયા સુધીની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.